વડોદરા શ્રી રામનવમીના પાવન અવસરે વડોદરા શહેરમાં ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સતત 10મા વર્ષે યોજાયેલી આ શોભાયાત્રાએ શહેરમાં ધાર્મિક માહોલ સર્જ્યો હતો. આ શોભાયાત્રા રણમુક્તેશ્વર મહાદેવના પ્રાંગણથી પ્રારંભ થઈ તાડફળિયા ખાતે પૂર્ણ થઈ હતી. આ વર્ષની યાત્રાની વિશેષતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની થીમ રજૂ કરવામાં આવી હતી. યાત્રામાં રામ અને લક્ષ્મણના વેશમાં સજ્જ બાળકો, હનુમાનજી તથા વાનરસેનાના રૂપમાં યુવકો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. માર્ગમાં વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા ફૂલવર્ષા કરીને યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લહેરીપુરા વિસ્તારમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો તથા આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું. ભગવાન શ્રીરામની પાલખીના દર્શન કરીને ભક્તોએ આનંદ અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર પ્રસંગ દરમિયાન શહેરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.